બાલાશિનોરના વકીલ વિકી પટેલ પર હુમલાના વિરોધમાં સેવાલિયા બાર એસોસિએશને સજ્જડ વિરોધ વ્યક્ત કર્યો છે અને કામકાજથી અળગા રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બાલાશિનોરના જાણીતા વકીલ વિકી પટેલ સાથે થયેલી મારામારી અને ત્યારબાદ તેમના પર કરવામાં આવેલી કથિત ખોટી ફરિયાદના મામલે સેવાલિયા કોર્ટ પરિસરમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટનાને અત્યંત ગંભીર ગણીને સેવાલિયા બાર એસોસિએશન દ્વારા તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી હતી અને ન્યાયની માંગ સાથે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. બેઠકમાં બાર એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યોએ એક સૂરે આ ઘટનાની નિંદા કરી હતી. વકીલો પર થઈ રહેલા હુમલા અને તેમને ખોટી રીતે ફસાવવાના પ્રયાસો સામે રક્ષણ મળે તે હેતુથી સેવાલિયા બારના પ્રમુખ નગીનભાઈ પટેલ, ઉપપ્રમુખ દીપકભાઈ મકવાણા અને સેક્રેટરી ટી.એમ. મલેક સાહેબ આમ બારના હોદ્દેદારોની આગેવાનીમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ બાર એસોસિએશનના વકીલોએ એકમત થઈને ઠરાવ પસાર કર્યો હતો કે જ્યાં સુધી વકીલ વિકી પટેલને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે અને વિરોધના ભાગરૂપે સેવાલિયા કોર્ટના તમામ વકીલ મિત્રો કામથી અળગા રહ્યા હતા અને ન્યાયિક પ્રક્રિયામાં ભાગ લીધો ન હતો. વકીલ મંડળે માંગ કરી છે કે આ મામલે તટસ્થ તપાસ થાય અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. વકીલો પર થતા આવા હુમલા લોકશાહીના ચોથા સ્તંભ સમાન ન્યાયતંત્ર માટે જોખમી હોવાનું પણ બેઠકમાં જણાવાયું હતું. બાલાસિનોર કોર્ટની અંદર જે રીતે બી.આર. પટેલ એડવોકેટ અને ટી.આર. કાજી એડવોકેટની જે ઘટના બનેલી છે તે ઘટનાને અમે સતત શબ્દોમાં વખોડીએ છીએ. કોર્ટ કાર્યવાહીથી નારાજ થઈને એડવોકેટની ઉપર જે પ્રાણઘાતક હુમલો થયો એની સામે એડવોકેટે ભેગા મળી અને એક ફરિયાદ દાખલ કરાવી. પછી એ ફરિયાદને ગમે તે રીતે સમાધાન કરવાના આરે લાવવા માટે સ્થાનિક પોલીસે જે વ્યૂહરચના રચી અને ક્રોસ ફરિયાદ લીધેલી છે અને એડવોકેટ્સ નિર્દોષ હોવા છતાં તેઓની સામે જે ક્રોસ ફરિયાદ લઈ અને એક પ્રેશર ક્રિએટ કરવામાં આવેલું છે તે ઘટનાને પણ અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને પોલીસ દ્વારા અવારનવાર વકીલોની સામે જે આ ખોટા ગુનાઓ નોંધવામાં આવે છે અને વકીલોને ઉપર થયેલા અત્યાચારોને એની સામે કાયદાકીય પગલાં લેવાની જગ્યાએ આરોપીને જે રીતે છાવરવામાં આવી રહેલા છે તે પણ એક દુઃખદ ઘટના છે. જેથી હું સરકારશ્રી અને સમગ્ર ગળતેશ્વર બાર વતી સરકાર અને બાર કાઉન્સિલના જે કંઈ પણ સભ્યો ચૂંટાયેલા છે તેઓને અમે પ્રોટેક્શન બિલ એડવોકેટ પ્રોટેક્શન બિલ વહેલામાં વહેલી તકે લાવી અને સમગ્ર ગુજરાતના એડવોકેટને કાયદાથી રક્ષણ પૂરું પાડવામાં આવે તેવી માંગણી કરીએ છીએ અને જે બાલાસિનોરની અંદર જે ઘટનાક્રમ બન્યો એને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને પોલીસે જે ફરિયાદ વકીલશ્રીઓની સામે દાખલ કરેલી છે તેને પણ અમે ખૂબ જ નિંદનીય ગણી અને એને પણ સખત શબ્દોમાં વખોડીએ છીએ.